હર્ષ બાળપણથી જ બહુ ક્યુટ છે અને જ્યારે એ આવ્યો પહેલો ફર્સ્ટ અમને સમાચાર મળ્યા કે તમારા ઘરે કંઈક ખુશખબર આવે છે એમ, તો અમે ખૂબ જ આનંદિત હતા. રિયા મારી લાઈફમાં આવી તો મારી લાઈફમાં આમ ચમત્કાર થઈ ગયો હોય એવી રીતના મારી લાઈફમાં ચેન્જ થઈ ગયો છે. રિયાના આવવાથી ઘણી બધી વસ્તુઓ બેટર થઈ ગઈ છે. લાઈફ બહુ સ્મૂથ થઈ ગઈ છે એના આવવાથી, અને એનો બહુ જ عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة રિયા બહુ જ મસ્ત છે, એ બહુ જ ક્યુટ લાગે છે. આજે એને કપડાં પહેરે એમાં મસ્ત નાની બાર્બી ડોલ જેવી લાગે. عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي عارفة صيدة مسوي لي وقفة كان هيبة عيل سوي رقصة بياع يبلي واحد كرك يلا بياع طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا ستة في مال يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة حلو حلو زين مكانه حلو ديكوريشن ما અને કેટલા લોકોને એવું લાગે છે કે અમારી રિયા બહુ જ સરસ મજાની લાગી રહી છે. રિયા હું વચન લઉં છું, રોજ સવારે વહેલા હું ઉઠીશ રોજ સવારે વહેલા રિયા ઉઠશે અને વહેલા ઉઠીને રિયા માટે ચા અને કોફી બનાવીને રેડી રાખીશ. અને વહેલા ઉઠીને રિયા મારા માટે ચા અને કોફી બનાવશે. سوي رقصة المارشميلو ربعناها فوق كلها كامل كيلو رفيجك طايح كتفه كان يهزه هز جاي من زامه والليل مش في عبوري يا ودل لان احنا شايلين هالليله يوبا شيل اقول عطني رقصة طقلي صرناي اقول عطني رقصة كلمة تاي اقول سوي رقصة هلو قدباي زيد لي شكر وايد وانا اشرب لي جاي يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة. ફર્સ્ટ ટાઈમ અમે મળ્યા ત્યારે અમે બંને એકબીજા સાથે વાત કરી, ત્યારે વાત પરથી એવું લાગતું હતું કે લાઈફ ટાઈમ આ પાર્ટનર મારા માટે એકદમ બેસ્ટ રહેશે. અને એવું લાગતું હતું ત્યારે કે લાઈફમાં આના આવવાથી મારામાં બહુ બધું સારું એવું ગ્રોથ પણ થશે લાઈફનો, તો એ અત્યારે થઈ ગયો છે એના આવવાથી. રિયા આજે હું બહુ એક્સાઇટેડ છું કે આપણા લાઈફનો સૌથી મોટો દિવસ છે અને આજે આપણા મેરેજ થવા જઈ રહ્યા છે. આપણા બંનેની લાઈફમાં એક સાથે બહુ જ સારી રીતે ગ્રોથ થાય અને આપણે બંને આખી લાઈફ ટાઈમ હળીમળીને રહીએ, એકબીજાની કેર કરીએ, એકબીજાની રિસ્પેક્ટ કરીએ અને આવા નવા દિવસો આપણા જીવનમાં ડેલી આવતા રહે. હું બહુ જ એક્સાઇટેડ છું એકચ્યુઅલી આજના દિવસ માટે. હું નહીં પણ બધા એક્સાઇટેડ છે, મારા ફેમિલી મેમ્બર્સ બધા, અને હું ને હર્ષ નેક્સ્ટ લેવલમાં એક્સાઇટમેન્ટ છીએ. બહુ જ હેપીનેસ થાય છે કે બધા આટલી મતલબ ચીયરફુલી અમારા ફંક્શનમાં એન્જોય કરે છે અને બધા ઇન્વોલ્વ થાય છે મારી સાથે આટલી આમ એન્જોયેબલ રીતે. અને હર્ષે મારા મતલબ લાઈફમાં મતલબ બેસ્ટ પર્સનની જેમ એન્ટ્રી લીધી છે એમને, અને એમને બહુ જ મને સારી રીતે સાચવી છે. મતલબ ક્યારે આમ એવું નથી લાગ્યું કે મારે આમ મતલબ કોઈ વિચારવું પડે કે કઈ બી વસ્તુ પર. એ એવરી ટાઈમ મારા વિચાર્યા પહેલાં બધી વસ્તુ એમનાથી ફૂલફિલ થઈ જાય છે.
આઈ એમ વેરી એક્સાઇટેડ કે હું તારો ફર્સ્ટ લુક જોવા માટે હું મોર્નિંગથી તારો વેઇટ કરું છું. જલ્દીથી આપણે બંને મળીએ અને હું તારો ફર્સ્ટ લુક જોઉં કે તું કેવી પ્રિન્સેસ જેવી લાગે છે. પ્રિયા, આજે આપણી લાઈફનો સૌથી મોટો દિવસ છે. આજે આપણા મેરેજ થવા જઈ રહ્યા છીએ. હું બહુ જ એક્સાઇટેડ છું. આઈ વિશ કે આપણું અત્યાર સુધી જેવી રીતે રહ્યા છીએ લાઈફ ટાઈમ આપણે બંને એવી રીતે જ રહીએ. ફેમિલીમાં બધા જ બહુ મને મારી સાથે મતલબ કેરફુલી રહે છે. મતલબ એવું લાગતું નથી કે મારું નવી ફેમિલીમાં એન્કર થવા જેવી છે. એ લોકો બધા મારી સાથે એટલા સારી રીતે ગલી વળી ગયા છે કે મને એમ એવું ફીલ નહીં થયું કે મારે ઘરેથી બીપતીને ત્યાં જોવાનું છે એમ. પ્રિયા આમ જોવા જઈએ ને તો બહુ જ ભોળી અને બહુ જ ડાઈ છે. એનો સૌથી સારામાં સારો પોઈન્ટ હોય ને તો એનો બિહેવિયર. એ બધી જ રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરે છે અને બધી જ વસ્તુ એ શાંતિથી સમજે છે. ક્યારેય કઈ વાત માટે એ જીદ નથી કરતી, જે આપણે બધીઓને એક્સેપ્ટેબલ છે. Oh